ॐ योगेश्वराय नमः। ॐ सर्वेश्वर्यै नमः। धामे बालमुकुन्दं देवप्रयागे ऋषिवरं प्रकाशपन्थे समर्थनाथं सत्यपथे योगेश्वरं सत्यपथे योगेश्वरम् स्वर्गारोहणे गुरुभगवन्तं पृथ्वीपटे परमेश्वरं नित्यस्मरामि गुरुगोविन्दं नित्यस्मरामि गुरुगोविन्दं दर्शन तव भवतारणम् दर्शन तव भवतारणम्। परम वंदनीय परम पूज्य महात्मा श्री योगेश्वर जी ની પ્રસિદ્ધ આત્મકથા પ્રકાશના પંથે। એ પ્રકાશના પંથે નો આખો ઇતિહાસ સરળ કવિતામાં લખાય તો એવી શુભ ભાવનામાંથી શ્રી યોગેશ્વર લીલામૃતની રચના સહજ રીતે થઈ ગઈ। 1986 મે મહિનામાં મૌન એકાંતવાસમાં ફક્ત 12 જ દિવસમાં શ્રી સદગુરુ ભગવાન શ્રી યોગેશ્વરજીએ અદ્ભુત લખાયું, જે શ્રી યોગેશ્વર લીલામૃત નામે પ્રસિદ્ધ થયું। શ્રી સદગુરુ ભગવાનનું જીવન દર્શન અહીં સરળ ભાષામાં આપણે કરીશું।
આપે છે, પણ સમર્પણ કરવું પડશે. સર્વ સમર્પણ કરીને ભગવાનની સંપૂર્ણ શરણાગતિ સ્વીકારીશું તો ભગવાન દરેક વસ્તુ આપે છે, ભૌતિક રીતે પણ અને આર્થિક રીતે પણ, સામાજિક રીતે પણ, શારીરિક રીતે, દરેક રીતે ભગવાન આપણી સંભાળ રાખે છે. અમે મુંબઈ થી બેઠા તો બધાને ચિંતા થતી હતી કે આ માં સર્વેશ્વરી આટલા બધા કલાક કેવી રીતે બેસી શકશે, પણ એની ચિંતા બધા કરતા પણ પેલો ભગવાન કરતો હતો. તો મે મહિનાની ગીર્દી વચ્ચે પણ આખા પ્લેનમાં અમારી પાછળની જ સીટ આખી ખાલી ભગવાને રખાવી અને હું સૂતા આવી. તો કેટલી બધી એને ચિંતા. એ કલ્પવૃક્ષની નીચે એને આધારે આપણે જીવન જીવવાનું શરૂ કરી દઈએ તો સર્વ પ્રકારની સંભાળ એ પોતે રાખે છે અને જન્માંતરનો સંસારીઓનો જે થાક લાગ્યો હોય સંસાર ભોગવવાનો એ પણ એ સહજ રીતે મટાડી દઈને આરામ આપે. પણ એ વૃક્ષ નીચે જવું અઘરું છે. સાચું ઔષધ એ તો છે ભવરોગનું. સાચું ઔષધ એ તો છે ભવરોગનું. લેજો સમજી કરણું કલ્પવૃક્ષનું. લેજો સમજી શરણું કલ્પવૃક્ષનું. કલ્પવૃક્ષની છાયા
યોગેશ્વરજીની જીભ લાંબી કરવા પ્રયત્ન કરેલો પણ એમાં સફળતા મળી નહીં. તો ફરીથી ઉત્તરકાશી આવ્યા ત્યારે ફરીથી કોઈ એક મહાપુરુષ મળ્યા. એણે કહ્યું કે કોઈ જડીબુટ્ટી છે મારી પાસે, એ લગાવો. તો એ લગાડવાથી પણ યોગેશ્વરજીની જીભ લાંબી થઈ નહીં. એટલે યોગેશ્વરજીને થયું કે હવે તો કોઈ ઉપાય નથી, ચાલો પ્રાર્થના જ કરીએ. એટલે પ્રાર્થના કરવા માંડી. જે જોઈએ તેને માટે યોગેશ્વરજીએ જીવનની શરૂઆતથી અંતિમ કાળ સુધી પ્રાર્થનાનો જ નિયમ પકડી રાખેલો. પ્રાર્થનામાં જ એટલો બધો વિશ્વાસ યોગેશ્વરજીને કે પોતે પ્રાર્થના સંભળાય છે એવો અનુભવ કરેલો. એટલે કોઈને પણ એમ જ સલાહ આપતા, કોઈ પણ દુઃખની વાત કરે એટલે એમ કે પ્રાર્થના કરજો, તમે કરજો પ્રાર્થના, એટલે ભગવાન સાંભળશે. અમને પણ એવી રીતે ઘણી વાર યોગેશ્વરજીએ સૂચના આપેલી કે પ્રાર્થના કરજો, જેથી તમારે જે પણ જોઈએ છે એ મળશે. તો અમે પણ અનુભવે આજે એમ કહીએ કે પ્રાર્થનાથી બધું જ મળે છે, સારી વસ્તુ બધી જ મળે છે. યોગેશ્વરજીએ પણ પ્રાર્થના કરવા માંડી કે મારી જીભ લાંબી કરો. કેમ? બોલવા માટે નહીં, ખાવા માટે પણ નહીં, પણ એ જીભ લાંબી થાય તો આ જીભ અંદરના ભાગમાં ઊંધી ઉલટી વળીને તાળવે ચોંટે તો મન શાંત થઈ જાય, આજુબાજુનું દેહભાન પણ ભૂલી જવાય અને સમાધિ દશાનો અનુભવ સહજ રીતે યોગ માર્ગે થઈ શકે. એટલા માટે જીભને લાંબી કરવાના પ્રયત્નોમાં નિષ્ફળતા મળી. એટલે યોગેશ્વરજીએ પ્રાર્થના શરૂ કરી કે પ્રભુ હવે તમે જ કંઈ કરો. ચમત્કાર કરે પ્રાર્થના સાધના દેવની, ચમત્કાર કરે પ્રાર્થના સાધન દેવની. ઓચિંતો અનુભવ ધરે છે તેની. નિયમ પ્રમાણે કરો
દિવસ માટે નહીં, 3 દિવસ સુધી એક ધારી જીભ યોગેશ્વરજીની તાળવે જઈને ચોંટી જતી અને એકદમ સમાધિ મગ્ન દશામાં બેસી ગઈ. તો એ રીતે આત્મજ્યોતિનું દર્શન પણ એમને ઘણા કલાકો સુધી ખુલ્લી આંખે થયું, એનું પણ વર્ણન આવ્યું. તો પાત્રતા વધતી ગઈ તેમ તેમ યોગેશ્વરજીને વિવિધ અનુભવો થવા માંડ્યા. અનુભવોનું ગયું મંગલ દ્વારે, અનુભવોનું ઉઘડ્યું મંગલ દ્વારે, સહાયક બન્યું સાધન પંથે કરે. સહાયક બન્યું સાધના પંથે તે ખરે. લક્ષેશ્વર મહાદેવના એકાંતમાં, લક્ષેશ્વર મહાદેવના એકાંતમાં, પ્રેમ બંધુએ કહેલું વસવા ખાસ ત્યાં. વેદ બંધુએ કહેલું વસવા ખાસ ત્યાં. સ્મરણ થતા પહોંચ્યા લક્ષેશ્વર સ્થાનમાં. ગમ્યું ખરું પણ પ્રકાશ ના મળે સ્થાનમાં. પાછા ફર્યા ના રહ્યા ત્યાં એકાંતમાં. રાતે ધ્યાનમાં પ્રગટ્યા સિદ્ધ મહાત્મા. વંદન કરીએ યોગેશ્વર ભગવંતને. પ્રભુ દર્શન દેજો આવ્યા છે શરણે અમે. લક્ષેશ્વર મહાદેવનું સ્થાન છે, બહુ સારું છે એકાંત. ત્યાં જઈને તપશ્ચર્યા કરજો. એટલે ઉજેલી વિસ્તારમાં કૈલાસ આશ્રમની પાછળ કુટિયામાં યોગેશ્વરજી રહેવા માંડ્યા. અન્ન ક્ષેત્રની ભિક્ષા લાવતા, રોટલીઓ મળે તેમાંથી 4 રોટલી સાંજને માટે રવા દેતા અને એ રીતે જીવન પસાર કરતા. ત્યારે યાદ આવ્યું કે પેલું લક્ષેશ્વર મહાદેવ ના સ્થાનમાં જઈ આવું, જોઉં તો ખરો ત્યાં તપશ્ચર્યા માટે કેવી અનુકૂળતા છે. તો યોગેશ્વરજી ગંગા કિનારે આવેલું છે, અમે પણ જોયું છે. તો ત્યાં જઈને જોઈ આવ્યા, પણ કઈ ગમ્યું નહીં. એમ લાગ્યું કે બહુ અંધારું છે. આ લક્ષેશ્વર મહાદેવમાં ઘણું બધું અંધારું છે, કેવી રીતે તપ થશે? એટલે પાછા આવતા રહ્યા યોગેશ્વર. અને રોજના નિયમ પ્રમાણે સાંજે ધ્યાનમાં બેઠા તો ધ્યાનમાં એને એક સરસ અનુભવ થાય છે. આ બધી કપોળ કલ્પિત વાત નથી. યોગેશ્વરજીનું પ્રકાશના પંથે પુસ્તક વાંચો તો તમને સમજાશે કે મહાપુરુષે 40 વર્ષ સુધી તપશ્ચર્યા કરી અને 40 વર્ષ સુધી ઈશ્વરના પંથે મથામણ કરી તો સહજ રીતે પછીના વર્ષોમાં એમને ઈશ્વરીય તત્વના અનુભવો સહજ રીતે મળવા લાગ્યા. કંઈ પણ મફત મળતું નથી. યોગેશ્વરજીએ પણ વર્ષો સુધીની તપશ્ચર્યા કરી એટલે આપણને એમ લાગે કે આવા બધા અનુભવો જ થયા કરે છે, કંઈ તપ તો કરતા લાગતા નથી. પણ એવું નથી. આગળ પણ આપણે જોઈ ગયા અને હવે પછી તો એટલો લાંબો ઇતિહાસ છે. 101 પાણી ઉપરનો ઉપવાસ, સતત પાણી જ લેવાનું રોજ, તે પણ અમુક જ ગ્લાસ. અમારા નારાયણભાઈને ત્યાં રહીને પણ એમણે એવા ઉપવાસો કરેલા. તો નારાયણભાઈ પોતે એમ કહેતા કે ત્યારે યોગેશ્વરજીને એટલા બધા ખાડા પડી જતા કે અહીંયા તો 2 સોપારી કે રૂપિયો મુકાય એટલા ખાડા અહીંયા પણ પડી જતા. એવું શરીર કૃશ થઈ ગયેલું, કાળું પડી ગયું. છતાં ઈશ્વરની લગ્ની કે જેણે આટલા બધા દૈવી અનુભવો આપ્યા તેની વધારે ને વધારે કૃપા પ્રાપ્ત કરવા માટે યોગેશ્વરજીએ કઠિન તપશ્ચર્યા કરી છે એ વાત પણ આગળ આવશે. તો યોગેશ્વરજીને બધા અનુભવો મળ્યા કરે છે. તો તે દિવસે લક્ષેશ્વર મહાદેવમાંથી આવ્યા પછી સાંજે ધ્યાનમાં બેઠા તો એક સરસ અનુભવ થયો.
ધ્યાનમાં એક સિદ્ધ પુરુષનું દર્શન થયું. ધ્યાનમાં તે તો લઈને ચાલ્યા આપણે, ધ્યાનમાં તે તો લઈને ચાલ્યા આપણે, આકાશેથી ઉડી પહોંચ્યા સ્થાન તે. આકાશેથી ઉડી પહોંચ્યા સ્થાન તે. તમને કે આ વળી કેવું? પોતાનું શરીર તો યોગેશ્વરજી એક કુટિયામાં બેઠેલા હતા, પોતાના શરીરથી બેઠા, પણ મને એવું ઉપરાંત થઈ ગયું કે શરીરથી એને એક દ્રશ્ય દેખાવા માંડ્યું કે પોતાનું શરીર ઉડી રહ્યું છે. પેલા સંતની સાથે પોતાનું શરીર પણ ઉડતું હોય એવું યોગેશ્વરજીને દેખાય. યોગેશ્વરજીનું સ્થૂળ શરીર તો કુટિયામાં જ બેઠેલું છે, પણ એમણે મનથી એવો અનુભવ કર્યો કે પેલા સંત પુરુષ એને ઉડાડીને લઈ ચાલે આકાશ માર્ગે અને ત્યાં પહોંચાડ્યા. આકાશેથી ઉડી પહોંચ્યા સ્થાન તે. આકાશેથી ઉડી પહોંચ્યા સ્થાન તે. નીચે ઉતારી પૂછે ક્યાં અંધારું છે, નીચે ઉતારી પૂછે ક્યાં અંધારું છે. તમે જોયું તો સાચે ત્યાં અજવાળું છે. તમે જોયું તો સાચે ત્યાં અજવાળું છે. કબૂલ કર્યું કે પ્રકાશથી ભરપૂર છે. કબૂલ કર્યું કે પ્રકાશથી ભરપૂર છે. દક્ષેશ્વર મહાદેવ વતનું સ્થળ તો ખરે. દક્ષેશ્વર મહાદેવ તણું સ્થળ તો ખરે. આથી ચાલ્યા ત્યાં હવે પહોંચાડવા. જ્યાંથી ચાલ્યા ત્યાં હવે પહોંચાડવા. સ્પર્શ કરીને શરીરને ઉડાડતા. સ્પર્શ કરીને શરીરને ઉડાડતા. અદૃશ્ય થયા મહાપુરુષ ત્યાં તો હવે. અદૃશ્ય થયા મહાપુરુષ ત્યાં તો હવે. ખોલી આંખ તો કુટિયામાં બેઠા તમે. ખોલી આંખ તો કુટિયામાં બેઠા તમે. અનુભવ શાંતિ પ્રદાયક તો એવો મળ્યો. અનુભવ શાંતિ પ્રદાયક તો એવો મળ્યો. સાધના ક્ષેત્રે સુખદાયક તે તો થયો. સાધના ક્ષેત્રે સુખદાયક તે તો થયો. રોજ લગભગ એક અનુભવ એ મળે. રોજ લગભગ એક અનુભવ એ મળે. ગંગાજીનો એ અનુભવ પણ દિવ્ય છે. ગંગાજીનો એ અનુભવ
યોગેશ્વરજી બેઠેલા તો ધ્યાનમાં એમને બંધ આંખે એવું દેખાયું કે પોતે ચાલ્યા. ત્યાં લક્ષેશ્વર મહાદેવમાં આગલે દિવસે ગયેલા ત્યારે પાછા વળી ગયેલા કે અંધારું છે એટલે અહીં કોણ તપ કરવાનું. તો આ મહાપુરુષ પ્રગટીને કહ્યું કે ચાલ બતાવું તને કોણે કેવું અંધારું છે. ત્યાં લઈ ગયા અને ખરેખર જોયું તો ત્યાં પ્રકાશ દેખાયો. પાછા ઉડાડીને પાછા લાવીને મૂકી દીધા. આંખ ખોલી તો યોગેશ્વરજી નવાઈ લાગી કે હું તો અહીં બેઠેલો છું અને આ શું જોયું મેં. જે જોયું તે સાચું જ હશે એમ યોગેશ્વરજીએ માની લીધું. અને શાસ્ત્રોમાં પણ એનું વર્ણન આવે છે કે આપણું શરીર હલકું થઈ જાય છે ઉડવા માટે. તમે પોતે પણ અનુભવતા હશો કે એક ઉપવાસ તમે કરો તો તમને લાગે કે મારું શરીર હલકું થઈ ગયું છે. તો અમને પણ એવો અનુભવ થાય છે. 4 વર્ષથી અમારો ખોરાક નથી જતો આ શરીરમાં તો એટલું બધું હલકું લાગે. આમ ઉડવાનું જાણે આમ ચાલીએ તો પણ ઉડતા હોઈએ એવું લાગે. પૃથ્વી પર જ ચાલતા હોઈએ, પગલા પૃથ્વી પર જ ભરતા હોઈએ પણ એમ લાગે કે જાણે શરીરનું કઈ વજન જ નહીં, શરીર જ નથી એવું લાગે. તો આવા મહાપુરુષો જે સાધનામાં આગળ વધેલા હોય એ પોતે સહજ રીતે બેસતા હોય તો સહજ રીતે શરીર ભાન એ લોકો ભૂલી જાય અને શરીર હલકું થઈને ઉડવા માંડે. હમણાં જ આજે અમારા કંચનબેન અમારી પાસે જ્યારે આવ્યા 1:30 વાગે એમ ત્યારે આવીને મને પ્રણામ કરીને બેઠા એટલે હું આમ થઈ. મને કે શું થયું? હું તો વાત પૂછતી હતી કઈ. મને એમ કે તબિયત કેમ છે? મને કંચનબેન એમ પૂછ્યું. તાર મેં કહ્યું કે મને હોસ્પિટલમાં લઈ જાવ તો જ ગઈશ. એવું હસતી હતી ને એકદમ આમ આંચકો મને એમ થયું. એટલે મને કે શું થયું માં? કે ખબર નહીં આમ શરીર ઉઠવાનું હોય એવું લાગ્યું એટલે ઉડવાનું હોય એવું એવો અનુભવ થયો. અને ઘણીવાર અમે જ્યારે ધ્યાનમાં કેમ બેસીએ છીએ ત્યારે સહજ રીતે આપણું શરીર આમ ઉચકાતું હોય એવું ઘણીવાર અનુભવવા મળે. એટલે શરીર હલકું થઈ જાય અને હલકું થયા પછી આપણું શરીર ઉડીને નથી જતું. આ સ્થૂળ શરીર તો ત્યાં જ રહે પણ મનથી આપણે જાણે આપણું શરીર ઉડતું હોય એવો અનુભવ કરી શકીએ. આકાશ ગમન ની વાત શાસ્ત્રોમાં આવે છે. એવો અનુભવ યોગેશ્વરજીને પણ પેલા સંત પુરુષે કરાવ્યો. અને બીજો અનુભવ યોગેશ્વરજીને એવો થતો હતો રોજ દિવ્ય સ્વરે ગંગાજીની આરતી કોઈ કરતું હોય તો અનુભવ એમને સંભળાતો. રોજ એવું ગીત સંભળાય, દિવ્ય સ્વરોમાં ગીત સંભળાય. આકાશવાણીની વાત રામાયણમાં આવે છે ઘણી બધી વાત. ગંગાને પ્રાર્થના કરી તો સીતા માતાને પણ ગંગાજીનો પ્રાણ બોલે છે કે સૌભાગ્યવતી રહે અને તું દિયર અને પતિ સાથે કુશળતાથી પાછી આવ. ગંગાનો પ્રાણ બોલે છે. આપણને નવાઈ લાગે કે ગંગા નદી વળી બોલે પણ બોલે છે. અમને પણ એવો અનુભવ થયો છે. ઘણી બધી લાંબી અનુભવની તો કથા છે અમારી પણ અમને તે દિવસથી લાગ્યું કે ગંગાજી પણ જળ, ફોટાઓ પણ જળ નથી એવું પણ સમજાય. એક દિવસ અમે અમારા સત્યપથમાં બેઠા હતા અને સત્સંગ પૂરો થયો એટલે પછી સફાઈ ચાલતી હતી. તો સફાઈમાં બધા વાળવાનું કામ કરતા હતા પેલા દમયંતીબેનને. એટલે સહજ રીતે મને એમ વિચાર આવતો હતો એક દિવસ કે આ બધી તસવીરો મૂકેલી છે એને આપણે જોયા કરીએ એ રીતે મૂકીએ તો સારું એમ. એટલે આપણી નજર પડ્યા કરે આપણે એને જોયા કરીએ. તો યોગેશ્વરજી મને તે દિવસે એમ કહેલું કે એમ નહીં, આપણે એને નહીં જોવાનું, એ આપણને જુએ એ રીતે ફોટા મૂકે. એટલે આપણને બધી બાજુથી એ જોયા કરે. આપણે હું એ લોકોને જોવાનું, ભગવાન આપણને જુએ. તો મને થયું કે યોગેશ્વરજી આવું કહેલું એ સાચું હશે? આ બધા ખરેખર મને જોતા હશે? એવું સત્સંગ શરૂ થતા પહેલા વિચાર આવેલો સહજ. પછી તો સત્સંગમાં તો બીજો પ્રોગ્રામ ચાલ્યો એટલે ભૂલી ગઈ વાત. અને આ લોકો જ્યારે સત્સંગ પૂરો થયા પછી સફાઈ કરતા હતા ત્યારે સહજ આમ દ્રષ્ટિ કરી ત્યારે એવો વિચાર પણ મનમાં નહોતો આવતો કે આ બધા જોતા હશે કે કંઈ જ નહીં. આમ સહજ જેમ ફોટાઓ જોઈએ તેમ જોયા કરે. તો સરસ્વતી દેવીનો ફોટો છે અમારે ત્યાં. એના વાળ કાન પાસે છે તે વાળ આમાં પૂરવા ખુલ્યા અને પછી કાનના જે કુંડળ હતા એ પણ આમાં વહાયા. એટલે મેં પેલા દમયંતીબેનને બોલાવ્યા. દમયંતીબેન જુઓ ને પેલા ફોટામાં કઈ દેખાય? કે નથી દેખાતું. મેં કે હજુ પણ હલ્યા કરે. જો એનો જમણા બાજુનો કાન અને એની પાસેના વાળ એની જે કુંડળ છે હલ્યા કરે. મને કે અમને કઈ દેખાતું.
મેં કે આંખ ચોળો બરાબર કે તોળો નથી દેખાતો. પછી લગભગ 5 મિનિટ રહીને એ શાંત થઈ. તે આજ દિન સુધી નથી દેખાયું. પછી તો બહુ પ્રયત્ન કર્યો. રોજ પ્રયત્ન કરું પછી તો કે કઈ દેખાય છે, કઈ દેખાય છે. આ અમારા મહાપુરુષની તસવીરમાં પણ અમને ઘણી વાર ચેતન તત્વનો એ જીવંત બનીને અમારું જીવનનું સઘળું કાર્ય પણ એ કરતા રહે છે. એટલે અમે એને સાથે રાખીએ છીએ, એટલે અમે એને પાસે રાખીએ છીએ, એટલે અમે એને ઉઘાડા પગે લઈને ફરીએ છીએ. વિમાનમાં આવ્યા તો પણ, ગાડીમાં બેસીએ તો એ તસવીર નથી, એમાં પણ ચિન્મય છે, ચેતન તત્વ છે. એટલે એ મહાપુરુષ પણ અમને સહજ રીતે મદદરૂપ થતા હોય છે. એટલે જળ પદાર્થોમાં પણ દિવ્ય તત્વ રહેલું છે, તો ગંગાજીમાં પણ એ રીતે દિવ્ય તત્વ રહેલું છે, જેની આજે પણ આરતી ઉતારે છે. હરિદ્વારમાં તમે જાઓ તો યાદ રાખજો, હરિદ્વારમાં સાંજની આરતી નું દ્રશ્ય ઘણું સરસ હોય છે. એ ગંગા નદીની જ આરતી ઉતારતા હોય છે, કોઈ મૂર્તિની નથી ઉતારતા. દરરોજ ગંગાજીની સાંજે આરતી ઉતારે સમૂહમાં. 12 કે 11 મસાલ લઈને એ લોકો આરતી ઉતારે. એટલું સરસ દ્રશ્ય લાગે. તો એ ગંગાજીની આરતી તો ત્યાં સાંજે ગવાય, પણ ઉત્તરકાશીમાં યોગેશ્વરજીની કુટિયા એમને દિવ્ય રીતે, દિવ્ય સ્વરથી સંભળાય. તો આકાશવાણીની જે વાત શાસ્ત્રોમાં લખી છે એ યોગેશ્વરજી પણ અનુભવતા, અને એ વાત સાચી છે એમ અમે પણ કહી શકીએ. એટલે પાત્રતા વધતી ગઈ તેમ તેમ યોગેશ્વરજીને વિવિધ અનુભવો મળતા ગયા. તપશ્ચર્યાના મીઠા ફળો મળવા માંડ્યા.